ભૂત અને ભવિષ્યની પ્રતિકૃતિઓ સાથે ખાસ થીમ પર સુરતની એક શાળાનો વાર્ષિકોત્સવ યોજાયો. ભાગલ વિસ્તારમાં બાલાજી રોડ ખાતે આવેલી બાલાજી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમની થીમ ખાસ સત્યમ શિવમ સુંદરમ પર રાખવામાં આવી હતી. ભૂત અને ભવિષ્યની પ્રતિકૃતિઓ સાથે યોજાયેલા આ ખાસ થીમ આધારિત વાર્ષિકોત્સવમાં 200 થી વધુ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હાલની એઆઈ ટેકનોલોજીના યુગમાં પણ વિદ્યાર્થીનીઓ પોતાના ધરોહર સમાન સંસ્કૃતિને યાદ રાખે તે હેતુથી આ થીમ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાની ભૂતપૂર્વ અને હાલની વિદ્યાર્થીનીઓએ એક જ મંચ પર સાથે મળીને સંસ્કૃતિને લગતી અલગ અલગ પ્રતિકૃતિઓ દર્શાવીને અદ્ભુત પરફોર્મન્સ આપી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુરતના જાણીતા ઉદ્યોગપતિ કેપી ગ્રુપના ફૂલ ટાઈમ ડિરેક્ટર અફાન ફારૂક પટેલ સહિત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારો અને અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના આચાર્ય તેમજ પ્રાથમિક વિભાગના આચાર્ય, શાળાના શિક્ષકો, સ્ટાફગણ અને વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ વાર્ષિકોત્સવમાં સત્યમ શિવમ સુંદરમની થીમ પર આપણી સંસ્કૃતિની અલગ અલગ ઝાંખીઓ તથા ટેકનોલોજી યુગની ઝાંખીઓ રજૂ કરી શાળાની વિદ્યાર્થીનીઓએ સૌને પ્રભાવિત કર્યા હતા. આપનું નામ? નમસ્કાર, મારું નામ ડોક્ટર ફાલ્ગુની પટેલ, પ્રિન્સિપાલ કલશો ખાંડવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ. આજે અમારી શાળાના વિદ્યાર્થીનો એન્યુઅલ ફંક્શન વાર્ષિક ઉત્સવ 2025 સત્યમ શિવમ સુંદરમ આજની અમારી આ થીમ છે. આ થીમ પસંદ કરવાનું મુખ્ય કારણ એ છે કે આજે એઆઈ અને ટેકનોલોજીના જમાનાની અંદર ભારતીય સંસ્કૃતિની ધરોહર કડકભૂત થઈને ભાંગી રહી છે, ત્યારે ભારતીય મૂલ્ય અને તેની ધરોહરને અકબંધ રાખવા માટે આજના યુવાનોમાં નવચેતના પ્રગટાવવા માટે, દેશદાઝ પ્રગટાવવા માટે એક ઉમદા અને સ્તુત્ય પ્રયાસ કર્યો છે. અને આજના અમારા કાર્યક્રમમાં 16 to 60 અર્થાત બાલાજી ગર્લ્સની હાલની ભણતી દીકરીઓ અને અભ્યાસ કરી ચૂકેલી લગભગ 60+ જેટલી દીકરીઓ પણ આજે પરફોર્મ કરવાના છે અને તે કદાચ ભૂતોના ભવિષ્યથી હોઈ શકે. અને આ થીમને આનુષંગિક તમામ સોંગ સિલેક્શન, કોસ્ચ્યુમ્સ, મેકઅપ, પરિકલ્પના, સંકલ્પના અને મહેમાનો પણ આજે કેપી ગ્રુપના કિંગ ઓફ ધ સોલર કિંગ અને શ્રી અફાન પટેલ હોલ ટાઈમ ડિરેક્ટર પધારી રહ્યા છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના તમામ ઉચ્ચ પદાધિકારીઓ પણ અત્યારે ટૂંક સમયમાં પધારી રહ્યા છે અને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે. લગભગ 235 થી વધારે દીકરીઓ આજના આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને વાલીઓ. આશીષ વકીલ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનો અધ્યક્ષ છું. આજે કયો કાર્યક્રમ રાખવામાં? સાર્વજનિક સોસાયટી સંચાલિત કેએલએસ ખાંડવાલા સ્કૂલ ફોર ગર્લ્સ, જે 1934 થી સ્થાપના થઈ છે, એ અતિ પ્રસિદ્ધ સ્કૂલમાં આજે વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અહીં આપને એઝ અ ગેસ્ટ બોલાવવામાં આવે છે, શું કહેશો વિદ્યાર્થીની? આજના કાર્યક્રમનો થીમ છે સત્યમ શિવમ સુંદરમ. આપણું ધર્મ સત્યનો હંમેશા મહત્વ આપતો આવ્યો છે અને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું છે કે સત્ય અને અહિંસા જ મારા જીવનનો સંદેશ છે. તો ત્યારે આ સત્ય સતત પ્રચલિત રહે અને આપણે એનું પાલન કરતા રહે એવો જ એક સંદેશો આ કાર્યક્રમથી આપણે આપવા જઈ રહ્યા છીએ. આજની જે યુવા પેઢી ક્યાંક ને ક્યાંક જે સંસ્કારો છે એનાથી દૂર થઈ રહી છે અને ટેકનોલોજી, મોબાઈલનો વધારે ઉપયોગ કરી રહી છે, તો એ લોકોને પોતાની સંસ્કૃતિને જાગૃત કરવા માટે એ લોકોને શું કહેશો? સંસ્કૃતિથી જ માણસ બની રહ્યો છે અને આ દુનિયાનું અસ્તિત્વ રહ્યું છે. અને એક શૈક્ષણિક સંસ્થા તરીકે અમારું સતત એક નેમ રહ્યો છે કે આપણી સંસ્કૃતિના જે આપણા સિદ્ધાંતો છે તે સરળ રીતે અને એક સાહજિક રીતે વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને એને પોતાના જીવનમાં ઉતારે તો ચોક્કસપણે એક સરસ નાગરિકનું નિર્માણ થાય જે આપણા દેશને મહાન બનાવી શકે. અને એના માટે ફક્ત વિદ્યાર્થીઓ નહીં, આજના કાર્યક્રમમાં સોસાયટીના સભ્ય, જે આ સંસ્થાના સ્થાનિક વહીવટી સમિતિના અધ્યક્ષ પણ છે, તે પણ આજે કાર્યક્રમમાં પ્રસ્તુતિ આપવાના છે. હું ભદ્રા ધીમન જોશી,
હું અહીંયા શહેર સુરતમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું ને બાલાજી ગર્લ્સ સ્કૂલ જેનો આજે આ પ્રોગ્રામ છે એની હું ભૂતપૂર્વ અને વિદ્યાર્થીની છું અને હાલમાં કમિટીની ચેરમેન છું. હું જે શાળામાં ભણી છું એ જ શાળાને આજે ચેરમેન પદે છું અને એક સાંસ્કૃતિક પ્રોગ્રામનો ભાગ છે. એનો મને ખૂબ જ આનંદ થયો છે. અમારી શાળા બહુ વર્ષો જૂની, લગભગ 150 વર્ષ જૂની શાળા છે અને શહેરના નામાંકિત જે વ્યક્તિઓ છે, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, વકીલો, એ બધામાં અમારી તે સમયની શાળાની વિદ્યાર્થીનીઓ છે. આ શાળા હંમેશા સુરત શહેરમાં પ્રથમ રહી છે અને હજી પણ એમ જ રહેશે એવી અમારી બધાની ખૂબ શુભેચ્છાઓ છે. અને આજે પણ આ શાળાની દીકરીઓ જે સત્યમ શિવમ સુંદરમ એવા એક અદ્ભુત વિષય ઉપર પોતાનો આ પ્રોગ્રામ કરી રહી છે. દરેક છોકરીઓ ખૂબ જ મહેનત કરી છે, એમણે ખૂબ સારું પરફોર્મ કર્યું છે. એમાં મેં પણ યથાશક્તિ મારાથી જે થઈ શક્યું એવી ગણપતિની સ્તુતિ પ્રસ્તુત કરી છે અને આ શાળા ખૂબ ખૂબ આગળ વધે એવી મારી ખૂબ શુભેચ્છાઓ છે. જી આજે પોતાની શાળાના વાર્ષિકોત્સવમાં આવેલા છો, કેવું લાગે? ખૂબ જ સુંદર, ખૂબ જ અદ્ભુત લાગે છે. હું 16 વર્ષની હોઉં એવો મને અત્યારે અનુભવ થાય છે કે ભાઈ હું ફરીથી મારી આ સ્કૂલની સ્ટુડન્ટ બની ગઈ છું. મારા એટલા વર્ષો પાછળ ધકેલાઈ ગયા. એટલું આનંદસભર અને તરવરાટ ભર્યું મને અનુભવ આવી રહ્યું છે.